નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિશા. તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. કચ્છમાં હવે ધીરે ધીરે ઠંડી દસ્તક આપી રહી છે. સાંજ પછી ઠંડીનો ચમકારો જોવા મળે છે. દિવસ દરમિયાન ગરમી બાદ સાંજે ઠંડી અનુભવાઈ રહી છે. છેલ્લા 2 દિવસથી ઠંડા પવનો અનુભવાઈ રહ્યા છે. તેની સાથે સાથે લોકોએ પણ ગરમ વસ્ત્રો પોતાના ઘરમાંથી કાઢી લીધા છે, તો વેપારીઓએ પણ ગરમ વસ્ત્રો વહેંચવાનું શરૂ કરી દીધું છે. મુખ્ય મથક ભુજની સાથે નલિયામાં પણ ઠંડી વધુ અનુભવાઈ છે. ભુજ એટલે કે કચ્છનું હૃદય. ભુજથી 7 કિલોમીટર દૂર ભુજ કુકમા હાઈવે પર સ્થિત એક નાનું સુનગર અચીજા સિટી. આખા દિવસનો થાક અહીં આવી દૂર કરો. એ છે વિશાળ ક્લબ હાઉસ. અહીં છે સુશોભિત રિસેપ્શન એરિયા, લાઇબ્રેરી, પ્રતિભાને પ્રદર્શિત કરવા માટે અને વિવિધ ફંક્શન્સ માટે છે મલ્ટીપર્પઝ હોલ. ઇમ્પોર્ટન્ટ મીટિંગ્સ માટે છે કોન્ફરન્સ રૂમ, ઇન્ડોર પ્લે એરિયા અને ટીનેજર્સ માટે છે ડિજિટલ ગેમિંગ ઝોન, જીમ અને સ્ટીમ સોના બાથ. Site address Achija City, 7 number 331/12, Kukma, Bhuj, Kutch. Email info@achijacity.com, www.achijacity.com. Contact number Mahendra Trivedi 9825453981, Sanjay Thakkar 9825285059. ભુજ નગરપાલિકા દ્વારા શોપ લાયસન્સનું ઉલ્લંઘન કરનારા 5 વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. નગરપાલિકાની હદમાં આવતી દુકાનોમાં શોપ લાયસન્સ રિન્યુ ન કરાવવા તેમજ લાયસન્સ ન લેવા જેવી બાબતોને ધ્યાને લઈને 5 દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આવનારા દિવસોમાં આ કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવશે. રાવલવાડી જે 4 રસ્તા છે રઘુવંશીનગર, એની આસપાસના વેપારીઓનું અમે લગભગ 24/9ની આસપાસ શોપ લાયસન્સ માટેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું નગરપાલિકા તરફથી અને મુખ્ય અધિકારી શ્રી પારસ મકવાણા સાહેબની સૂચનાથી. તે અનુસંધાને અમે લગભગ 20 થી 22 વેપારીઓ એવા હતા કે જેમની પાસે લાયસન્સ નહોતું અથવા તો રિન્યુ કરાવેલ નહોતું અથવા તો જેમની પાસે વિઝિટ બુક પણ નહોતી. એવા વેપારીઓને અમે 23 થી 24 વેપારીઓને નોટિસ આપી હતી અને ત્યારબાદ અમારા વકીલ છે દર્શક બુજ સાહેબ, મલ્હાર બુજ સાહેબ, એના દ્વારા 13/10ની રોજ એમના દ્વારા નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં આ અમુક વેપારીઓ જે છે એ આ નોટિસની અવગણના કરી અને નગરપાલિકા પાસે વિઝિટ બુક કે કોઈ રજૂ કરેલ નથી તેવા ખાવડા સ્વીટ્સ એન્ડ ફરસાણ માર્ટ, ખાવડા સ્ટેશનરી અને આઈસ્ક્રીમ, જય જલારામ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ, વાઘા ટેલર અને કુલસુમ કમુ સલેમાન જનતાઘરની સામેના ભાગમાં ધ્રુવ સ્ટેશનરી નામને જે ભાઈ છે એ આ 5 સંસ્થાઓ પર મેં ગઈકાલે ફોજદારી રૂએ કોર્ટમાં કેસ કર્યો છે અને એ અનુસંધાને એમને આ કેસ લડવાનો રહેશે. લગભગ મહિનાની અંદર મારી એવી ચેકિંગ હોય છે સાહેબની સૂચનાથી કે 35 થી 40 વેપારીઓની હું ચેકિંગ કરતો જાઉં છું. પરંતુ અમુક વેપારીઓ એવા હોય છે કે જે વ્યવસાયો પણ ભરેલો નથી હોતો, પ્રોપર્ટી ટેક્સ પણ ભરેલા નથી હોતા અને વિઝિટ બુક પણ એમની પાસે હોતી નથી. આવાનું સઘન ચેકિંગ હું કરતો જ રહ્યો છું અને આવતા દિવસોમાં પણ આવું ચેકિંગ આરંભ પાસે નગરપાલિકા તરફથી, જેથી તમામ વેપારીઓને પણ હું એવી સલાહ અને સૂચના આપું છું કે શોપ લાયસન્સ રિન્યુ કરાવી જાય, જેમની પાસે ન હોય એવા કઢાવી પણ જાય અને વેસારો જો ભરેલો ના હોય તો 2008થી નગરપાલિકા તરફથી જે સરકારે લાગુ પાડ્યો છે પ્રોફેશનલ ટેક્સ એ પણ તમામ ક્લિયર કરાવી જાય એવી મારી નમ્ર વિનંતી છે તમામ વેપારી ભાઈઓ મિત્રોને. આકૃતિ એન્ટરપ્રાઇઝ પ્રખ્યાત મેળુના શૂટિંગ શર્ટિંગનો વ્યાજબી ભાવનો શોરૂમ એટલે આકૃતિ એન્ટરપ્રાઇઝ. અમારી ત્યાં પેન્ટ શર્ટ, કુર્તા સૂટ, મેરેજ સૂટ, સફારી તથા પઠાણી માટે અવનવી વેરાયટીનું કાપડ જોવા મળશે. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. આકૃતિ એન્ટરપ્રાઇઝ, મોરબિયા શોપિંગ સેન્ટર, વાણિયાવાડ, ભુજ, કચ્છ. ફોન નંબર ફતેહચંદભાઈ 9825492225 227223. આકૃતિ મેન્સવેર. અમારે ત્યાં રેડીમેડ જેન્ટ્સવેરના શોરૂમમાં જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, ફોર્મલ પેન્ટ, શર્ટ, ટી શર્ટ, કુર્તા સૂટ, શેરવાની સૂટ, વ્હાઇટ કુર્તા પાયજામા, કોટી વગેરેમાં અવનવી વેરાયટીઓ જોવા મળશે. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. આકૃતિ મેન્સવેર, મોરબિયા શોપિંગ સેન્ટર, વાણિયાવાડ, ભુજ, કચ્છ. 9825495375
028322272223. ભુજ નગરપાલિકા કચેરીમાં રહેલ વાહનમાંથી બેટરી ચોરી થવાના કિસ્સામાં ચોકીદારને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. નગરપાલિકા કચેરીના પરિસરમાં ઉભેલા વાહનમાંથી બેટરી ચોરી થવા પામી હતી, જે મામલો ચર્ચાને એળને પહોંચ્યો હતો. આ સમગ્ર કિસ્સામાં બેદરકારી બદલ ચોકીદારને સસ્પેન્ડ કરવામાં આવેલ છે. નગરપાલિકામાં હમણાં 2 દિવસ પહેલા વાંચ્યું પેપર માધ્યમથી કે ચોરીનો બનાવ બને, એના માટે એ લોકોએ ચોકીદારને સસ્પેન્ડ કર્યો. પણ હું માનું છું કે જેનો ગુનો હોય ને જેને કાંઈ ગુનેગાર હોય એને આપણે પકડી સાચવ્યા છે. આ અગાઉ લાખો રૂપિયાની ભંગારની ચોરી નગરપાલિકામાં થઈ છે. એ લગભગ આ 3જી 4થી ચોરી જે નગરપાલિકામાં થઈ, ત્યારે કેમ નગરપાલિકાના અધિકારી ચૂપ રહ્યા? એમાં કેમ સંડોવાઈ કોઈ બહાર ન કાઢી? ત્યારે એ લોકોના સીસીટીવી કેમેરા બંધ હતા ને કાલે એ લોકોને ચાલુ હતો. પરમ દિવસ ચોરી થઈ, મતલબ પહેલા જે ચોરી થઈ લાખો રૂપિયાની, કેમ તો ભાજપના આગેવાનોના અધિકારી સંડોવાયેલા છે. લાખો રૂપિયાની ચોરી ભંગારની થઈ. હવે ચીફ ઓફિસરને જાણકારી છે, જોધપુરાને જાણકારી હતી, છતાંય કોઈ પગલાં ન ભર્યા ને ભીનું સંકેલી લીધું. એ લાખો રૂપિયાનું ભંગાર ગયું ક્યાં, કોના ખીચામાં ગયું, એ કોઈ ડિક્લેર કરતું નથી. એક બેટરી ચોરી થઈ, એમાં બિચારો એ કર્મચારી એની ભૂલને કારણે એ અંદર સૂતો એને સસ્પેન્ડ કર્યો. ઠીક છે, કાયદાની જોગવાઈમાં આવતું હોય, આપણે સમજતા હોય કે એને ગુનેગાર ઠરતો હોય એને સસ્પેન્ડ કરો, કોઈ વાંધો નથી આવતો. તો એણે બિચારાને શું ભૂલ હતી, કેવી રીતે થઈ, શું થઈ એ વિગત જાણો. તાત્કાલિક નિર્ણય લે છે તો તાત્કાલિક એ નિર્ણય લો. લાખો રૂપિયાની ચોરી થઈ જાય. અગાઉ નગરપાલિકામાં 3 થી 4 ચોરી થઈ જાય, એનું કાં કોઈ નિકલ નથી લાવતું. એ કોના ખીચામાં ગયા લાખો રૂપિયા? સાહેબને ઇન્ટરવ્યુ શેના માટે નથી દેવો કે સાહેબ પાસે કોઈ જવાબ નથી વિશે? શું જવાબ આપે? તમે પ્રશ્ન કરશો એટલે એ એમ જ કહેશે કે ભાઈ એમાં શું છે કે એ સાબિત થતું હતું, એ અંદર સૂતો હતો એટલે અમે એને કર્યું. તમે ડાયરેક્ટ પ્રશ્ન કરશો અગાઉની ચોરી શું થયું, એના પાસે જવાબ નથી. કેમ કે આ બધા ભેગા સંડોવાયેલા જ છે. આ લોકોને કોઈ પણ ભ્રષ્ટાચાર સિવાય બીજું કોઈ કામ નથી. કેમ કે એ લોકો ચોખ્ખું ને ચોખ્ખું ભાજપના એજન્ટ તરીકે કામ કરે છે. હોટલ આશીર્વાદ ભુજના પ્રવેશદ્વાર સમા માધાપરમાં એક આધુનિક સુવિધા સભર હોટલ એટલે હોટલ આશીર્વાદ. અમારી સુવિધાઓ: તમામ રૂમોમાં એસી, 24 કલાક પાવર બેકઅપ સુવિધા એસી સાથે, એલસીડી ટીવી, ટેલિફોન, લોન્ડ્રી સુવિધા, ડોક્ટર સુવિધા તેમજ કાર પાર્કિંગ. અમારા રેસ્ટોરન્ટની લાજવાબ ગુજરાતી તેમજ પંજાબી વાનગીઓ ખાસ આપના માટે. સરનામું: હોટલ આશીર્વાદ, માધાપર પોલીસ સ્ટેશન પાસે, માધાપર, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8733960000, 8460999299. ઈમેલ hotelashirwad.bhuj@gmail.com. વેબસાઇટ www.hotelashirwadkutch.com. આરટીઓ અને એસટી તંત્ર દ્વારા ખાનગી વાહનો સામે આજે તવાઈ બોલાવતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. છેલ્લા ઘણા સમયથી ખાનગી વાહનોના અકસ્માતો વધી રહ્યા છે. નિયમોને નેવે મૂકીને પેસેન્જરો ભરવામાં આવે છે, જેની વ્યાપક ફરિયાદો ઉઠી છે. ત્યારે મોડેથી આરટીઓ અને એસટી તંત્ર જાગ્યું છે. આજે વાહન ચાલકો સામે એકાએક તવાઈ સર્જાતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. કેટલાક વાહન ચાલકો પોલીસને જોઈને અન્ય માર્ગ પર ચાલ્યા ગયા હતા. ભુજ વિભાગ ખાતે એસટીને નુકસાન કરતા હોય એવા પ્રાઇવેટ વાહનોના સંચાલન જે થતા હોય એની સામે ક્લેન્ડેસ્ટાઇન ઓપરેશન ચેકિંગ માટે આરટીઓ કચેરી અને પોલીસ ટ્રાફિક બ્રિગેડમાં જોઈન્ટ ચેકિંગ આપવામાં આવેલું છે. અને જેમાં પ્રાઇવેટ સંચાલકો જે છે એના વિરુદ્ધ જે તે ગેરકાયદેસર એમનું વાહન ચેકિંગ હોય છે, ચેકિંગ કરી અને કાયદેસરની કામગીરી એમાં કરવામાં આવે છે. ઓચિંતું નથી હોતું. સેન્ટ્રલ ઓફિસ મધ્યસ્થ કચેરી જઈ રહી અમદાવાદ એસટી કચેરી, ત્યાંથી દરેક વિભાગ 16 જુદા જુદા વિભાગમાં સમયાંતરે આવું ચેકિંગ આપવામાં આવતું હોય છે. ચોઈસ પર ભુજનું જૂનું આપની પસંદગીને અનુરૂપ વેરાયટીઓનો ખજાનો એટલે ચોઈસ પર. ત્યાં આપણને મળશે લેડીઝ પર્સ, વોલેટ, સ્કૂલ બેગ, ટ્રાવેલિંગ બેગ, લેડીઝ ચંપલ વગેરેમાં વિવિધ વેરાયટીઓ હાજર સ્ટોકમાં. ચોઈસ પર્સમાં હોલસેલ ભાવે રિટેલ વેચાણ, જેથી ગ્રાહકોને પૂરતો સંતોષ અને સહયોગ અને વ્યાજબી ભાવ સાથેનો નફો. તો એકવાર અવશ્ય મુલાકાત લો આપણા પસંદગીના શોરૂમ ચોઈસ પર્સમાં અને મેળવો અદ્યતન વેરાયટીઓનો અઢળક ખજાનો. આપણા ચોઈસ પર્સનું સરનામું ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, તળાવ શેરી, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9712331202, 9724015110.
રેલવે મુસાફરી મોંઘી થવાના એંધાણ છે. પ્રીમિયમ ટ્રેનોની જેમ હવે એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનોનું રિઝર્વેશન મોંઘી કરવાની રેલવે પૂરી તૈયારી કરી લીધી છે. હવે ટ્રેનમાં મોડું રિઝર્વેશન કરાવનારને વધુ નાણાં ચૂકવવા પડશે. આ પહેલા રિઝર્વેશન કરાવનારા લોકોને સૌથી ઓછું ભાડું આપવું પડતું હતું. રિઝર્વેશનની તારીખ જેમ જેમ નજીક આવશે તેમ તેમ ભાડું વધારવામાં આવશે. આ જ નિયમ ટિકિટ કેન્સલ કરાવવા ઉપર પણ લાગુ પડશે. પહેલા ટિકિટ કેન્સલ કરાવનારને વધુ રિફંડ મળશે અને ત્યારબાદ તે ઓછું થતું જશે. આ માટે સ્લેબ પણ બનાવવામાં આવશે. ડાયનામિક કિંમત પર રિઝર્વેશન અને કેન્સલેશનની જાહેરાત આગામી રેલ બજેટ અથવા એના પહેલા થવાની આસાર છે. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398 સર્વોદય ગ્રાઉન્ડની પાછળ જાયન્ટ્સ કોલોની પાસે નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. માત્ર ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ 9428214674. લેન્ડલાઇન નંબર 02832242425. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. સંપૂર્ણ પ્રતિબંધ સામે કેન્દ્રના અભિપ્રાયને ધ્યાનમાં લઈને સુપ્રીમ કોર્ટે દિવાળી ઉપર ફટાકડા ઉપર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે અને પ્રદૂષણ નિયંત્રણે જાગૃતિ ઝુંબેશ ચલાવવાનો કેન્દ્ર સરકારે આદેશ કર્યો છે. જોકે સુપ્રીમ કોર્ટે 31 ઓક્ટોબરથી 12મી નવેમ્બર વચ્ચેના ગાળામાં પ્રદૂષણ જાગૃતિ જાહેરાતનો પ્રકાશિત કરવા કેન્દ્ર સરકારને સૂચના આપી છે. 3 બાળકો અર્જુન ગોપાલ, આરવ ભંડારી અને ઝોયા રાવ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ઉપર સુનાવણી ચલાવતી વેળા સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે. આ બાળકોની વય 6 થી લઈને 14 મહિનાની હોવાનું જાણવા મળ્યું છે. દિલ્હીના જીવલેણ વાયુ પ્રદૂષણને અંકુશમાં રોકવા તાત્કાલિક પગલાં લેવાની માંગ આ બાળકો વતી દાખલ કરવામાં આવી હતી. આ બાળકો વતી કરવામાં આવેલી જાહેર હિતની અરજીમાં દિવાળી દરમિયાન ફટાકડા ઉપર પ્રતિબંધ મૂકવાની વાત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે પ્રતિબંધની સામે પોતાની દલીલો પણ કરી હતી અને વર્ષ 2001ના સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં જણાવાયું હતું કે સવારે 6 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાય છે. નવજાત શિશુઓ તરફથી તેમના કાયદાકીય ગાર્ડિયન મારફતે કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દાવો કર્યો હતો કે દિલ્હી સરકારે પ્રદૂષણને રોકવા માટે 387 કરોડ રૂપિયા નક્કી કર્યા છે, પરંતુ ઓછામાં ઓછા 87% રકમનો હજુ પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી. દિલ્હી સરકારે પ્રદૂષણને ઘટાડવા માટે શિકાગોની કંપની સાથે MOU પણ કરેલા છે, પરંતુ આ દિશામાં પણ પહેલ થઈ નથી. જાહેર હિતની અરજીમાં સિઝનલ પાક સળગાવવા ઉપર પણ પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય નિયમોને કઠોર રીતે પાળવાની માંગ પણ કરવામાં આવી હતી. જન્મદિવસની શુભેચ્છાની જાહેરાત માત્ર ₹1000 સાથે CD પણ આપવામાં આવશે. સંપર્ક 9725206127, 9725206132. શ્રદ્ધાંજલિ એડ માત્ર ₹500 સાથે CD પણ આપવામાં આવશે. સંપર્ક 9725206127, 9725206132. ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશનના આદેશના પગલે દેના બેંકના કર્મચારીઓ ધરણા પર ઉતર્યા છે. ડૂબેલા લેણાની ઝડપી વસૂલાત કરવી, જવાબદાર ડિફોલ્ટર સામે પગલાં ભરવા, આઉટસોર્સિંગ બંધ કરવું, કર્મચારી વિરોધી બેન્કિંગ સુધારા નહીં કરવા સહિતની માંગણીઓ મુદ્દે ધરણા કરાયા હતા. માંગણીઓ નહીં સ્વીકારાય તો હડતાલની ચીમકી અપાઈ હતી. આજે દેના બેંક જે ઓલ ઇન્ડિયા લેવલે છે અને અમારી કોઓર્ડિનેશન કમિટી હોય એણે એક આજે ધરણાનો કાર્યક્રમ ઓલ ઇન્ડિયામાં આપ્યો છે. અમારા 27 ઝોન છે, 27 ઝોનમાં ઓલ ઇન્ડિયા લેવલે આ ધરણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે કર્મચારીઓને અન્યાય થાય છે એના વિરુદ્ધ અમારે આ ધરણાનો કાર્યક્રમ આપેલ છે. એમાં ખાસ કરીને સિપોય અમે કહીએ છીએ પટ્ટાવાળાને ભરતી જે નિયમિત કરવાની છે એ અમારો મેઇન ઇસ્યુ છે.
બીજો ઇસ્યુ NPA રિકવરીનો છે કે જે મોટા લોકો લોન લઈને ભરતા નથી ને જેના કારણે બેન્કોની જે ફાઇનાન્શિયલ પોઝિશન છે એ નબળી પડતી જાય છે. એ ડિમાન્ડ અમે કરી છે કે શક્ય હોય તેટલી બેડ લોન જે છે એ જલ્દી રિકવર થાય, જેથી બેંકનું સ્વાસ્થ્ય પાછું જળવાઈ રહે. અમારી અત્યારે જેમ બેનરમાં લગાડેલ છે એમ 6 થી 7 માંગણીઓ છે ખાલી દેના બેંક પૂરતી, અને ત્યારબાદ દેના બેંક એક ડિસેમ્બરમાં એક હડતાળ પણ આપશે. જો સંચાલક મંડળ, દેના બેંકનું સંચાલક મંડળ જો અમારી ભરતી પ્રક્રિયા ઉપર જે રોક લગાવી બેઠી છે, પટ્ટાવાળાની ભરતી કર્યા પછી એને નિયમિત નથી કરતી અને બાયપાર્ટાઇટ સેટલમેન્ટ જે છે એનું ઉલ્લંઘન કરે છે, એ બધા જે મુદ્દાઓ ઉપર લઈને અમે આવનાર દિવસોમાં હડતાળ પર જવાના છીએ. એટલે આમાં એવું છે કે એક્ઝિક્યુટિવના જે ડ્રાઈવરો હોય છે 5 વર્ષ સુધી નોકરી કરે એને લમસમ પગાર આપવામાં આવે છે. એટલે અમારી ડિમાન્ડ એવી છે કે 5 વર્ષથી જે કર્મચારી તમારી સાથે આખો દિવસ રહીને તમારી હિફાજત કરે છે, તો તમે એને શા માટે નોકરી માટે કાયમ ન કરો? નાના માણસને એક હક મળે અને એને આવનાર દિવસોમાં એનું કુટુંબ સારા એક ભાવથી રહી શકે અને નોકરી કાયમી થઈ જાય, એવી અમારી ડિમાન્ડ છે. હા, અમે આ જ ડિમાન્ડ ઉપર GMO લેવલે, અમદાવાદ લેવલે આખા ગુજરાતના લોકો ભેગા થશું 26/11ના, અને ત્યારબાદ 1 ડિસેમ્બરે અમે બોમ્બેમાં અમારી હેડ ઓફિસ છે ત્યાં પણ આ જ રીતનો એક કાર્યક્રમ આપેલો છે. ત્યાં 1000 લોકો ભેગા થવાની સંભાવના છે. છઠ્ઠી પુણ્યતિથિએ અશ્રુ અંજલિ. જીવનમાં હરપળ હસતા રહ્યા, દુઃખને દેખાડ્યું નહીં, સુખને છલકાવ્યું નહીં, સ્નેહથી હૈયે વસતા રહ્યા તમે. કુટુંબ ભાવના અને વાત્સલ્યનો અમર સંદેશો આપી કાયમ માટે વસમી વિદાય લઈ જીવન ધન્ય કરી ગયા. તમારા પવિત્ર આત્માને પ્રભુ પરમ શાંતિ આપે તેવી હૃદયપૂર્વક અશ્રુ અંજલિ. સ્વર્ગસ્થ નરેન્દ્રસિંહજી માધવસિંહજી જાડેજા, ex-MLA અબડાસા. સ્વર્ગસ્થ તારીખ 29/10/2009, કારતક સુદ 11 દેવ દિવાળી. શોકમગ્ન કિશોર કુંવરબા માધવસિંહજી જાડેજા બા. સ્વર્ગસ્થ પ્રતાપસિંહજી માધવસિંહજી જાડેજા મોટાભાઈ. ઉષાબા નરેન્દ્રસિંહજી જાડેજા ધર્મપત્ની. શૈલેન્દ્રસિંહજી પી જાડેજા ભત્રીજા. રવિન્દ્રસિંહજી પી જાડેજા ભત્રીજા. જયદીપસિંહજી એમ જાડેજા પુત્ર તથા સમસ્ત શ્રી સ્વર્ગસ્થ માધવસિંહજી મોકાજી જાડેજા પરિવાર. માંડવીના સોનાવાળા નકા પાસે માંડવીની સ્વાદપ્રિય જનતા માટે વધુ એક સારી સુવિધા ધરાવતી રસપાન રેસ્ટોરન્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે. માંડવીના સોનાવાળા નાકા પાસે આજે આસો વદ ત્રીજના દિવસે આ રેસ્ટોરન્ટનું શુભારંભ કરવામાં આવ્યું છે. માંડવીની સ્વાદપ્રિય જનતા માટે આ રેસ્ટોરન્ટની શરૂઆત કરે છે. શુદ્ધ અને સ્વાત્વિક ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, પંજાબી સહિતની વાનગીઓ અહીં ઉપલબ્ધ છે. આજે આ ગુજરાતી અહીંયા બધા જાત જાતના ભોજન જમવા આવડશે. આ એક રેસ્ટોરન્ટ ચાલુ થાય છે, અગાઉથી ચાલુ જ આવે છે. આજે અમારા લાલજીભાઈ ખીમજી છબાડિયા, મનસુખભાઈ ખીમજી છબાડિયા, આમીના પુત્ર પરિવાર બધાએ મળી અને સરસ મજાનું એક ભોજનાલય અહીંયા ખોલવામાં આવ્યું છે. અહીંયા આવનારને આવકાર મળવાનો જ છે અને
બધાએ પ્રેમથી પધારજો. અહીંયા ગુજરાતી શુદ્ધ શાકાહારી આ ભોજન અહીંયા મળવાનું છે અને બધાએ ભક્તોને આશીર્વાદ આપીએ છીએ ખૂબ આ ધંધો સારો ચાલે અને બધા માણસો આવી અને ભોજન લઈને શાંતિ મેળવે અને ખૂબ આનંદ મળે, ઉત્તરોત્તર આ પ્રગતિ કરે, ખૂબ વિકાસ થાય અને લક્ષ્મીજીની મહેરબાની થાય કે અમારા આ છબાડિયા પરિવાર એ ખૂબ આગળ વધારે પ્રગતિ કરતા રહે, ભગવાન એને સુખિયા રાખે. Peter England exclusive showroom. Peter England believe in quality. Formal shirt, formal pant, casual shirt, casual trouser, jeans, t-shirt, belt, tie, socks, wallet, undergarment and many more. Address: Status Nirmal View Building, Lal Tekri, Bhuj. Contact 02832 223660. સ્ટાન્ડર્ડ વ્યાજબી ભાવના એકમાત્ર બ્રાન્ડેડ રેડીમેડનું શોરૂમ. રેન્જ માત્ર 599 થી શરૂ. સ્ટાન્ડર્ડ, લાલ ટેકરી, ભુજ, કચ્છ. સમગ્ર ભારતના ડિજિટલ ઇન્ડિયાના સપના સેવી રહેલા નરેન્દ્ર મોદીના ગુજરાતમાં પણ અનેક ગામડાઓ લાઇટથી વંચિત છે, તો અમુક ચોક્કસ ઉદ્દેશથી ગ્રામ પંચાયત દ્વારા લાઇટ આપવામાં આવતી નથી. વાત છે માંડવી તાલુકાના બિદડા ગામની. બિદડામાં રહેતા હંસાબેન સંગાર છેલ્લા ઘણા સમયથી લાઇટ અને પાણી માટે ગ્રામ પંચાયતના ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ ગ્રામ પંચાયત દ્વારા લાઇટ અને પાણી માટે અરજી સ્વીકારવામાં આવતી નથી, તેમજ ધક્કા ખવડાવવામાં આવે છે. समस्या यही है, लाइट पानी नहीं तो मिलेगा. कितना वारे थे, 4 वारे थे बैठा ही गांव में मिनी ठिकाने मिले तो मिनी ठिकाने दबाव जाए, वो तो लाइट पानी मिले तो पाक कोला न मिले. तकलीफ रहती ने पाके लाइट पानी में तकलीफ जाए. 2-3 वारे थे लाग देते हो छोकरे के, 4 वारे थे समझी गए लाइट पानी मिलती नहीं मिले. बाजू में घर ही जगो ये दबाण में जी पाजे थे उन्हीं की लाइट वाली मिले पाक के कोला नहीं मिले. मतलब चेज हुई कि 5 साइड भेदभाव कोला कितना वारे थे, 4 वारे थे. आज रजूआत मिनी ठिकाने करे छड़ी लाइट पानी नाज कर दिया नहीं मिले. वो खणी जाओ दाखला खणी जाओ त्या पटिया 32,000 तोड़िया पा पंचायत में पंचायत में दौड़ा छड़िए लाइट पानी जाता ये दाखलो खणी जाओ वो खणी जाओ दाखला में दाखला दई दई थकी जाए पंचायत में. मतलब नहीं तंत्र वटी रखो था मिनी के जोड़े थी लाइट पानी दासा कोला मतलब रोटी कपड़ा मकान 3 वस्तु जरूरी है सरकार वटे. लाइट पानी नहीं मिले 4 वारे थे पूरा. पण एती जेते मकान बनाए असी कनेक्टिविटी ते आजू बाजू में मिनिटी लाइट है एकड़े असा वटे ना असा परिस्थिति बड़ी जरा नाबड़ी हुई एते मकान बनाए है अने मुझे वारनी जो रोज आवक 50 रुपया जाए अने एडी ते नाबड़ा ही एते बनाई बो वारे थे मुझे तबियत बराबर नहीं रहे अने छोकरो ने एनजीओ नहीं रहे. मच्छर बोरा ये मेलेरिया ये तारा आजू बाजू में मिणी उठे जाए. असी मणे ठिकाने व्यावासी पण एतरे कोई मणे थियो ना लाइट पानी जो कोई सुविधा थई ना एने हिसाबे बो वारी थी बीमार रहती. અમે આજે એટલા માટે આવ્યા છીએ કે બાજુમાં જે હંસાબેન જે સંગાર રહે છે એને છેલ્લા હું 4 વર્ષથી સતત જોઉં છું, તો એ ગમે અહીંયા જાય ત્યાં જાય કોઈ એને દાદ દેતું નથી. તો એની પાસે નથી લાઇટ નથી પાણી. છેલ્લા 2 વર્ષથી એની દવા ચાલુ છે, જેની એની પાસે બિલ પડ્યા છે દવાના, જે એ પણ જોશે તો અમે હાજર તમારી આગળ કરશું. પણ મારું કહેવાનું એ છે કે હું રાજકીય પક્ષ સાથે જોડાયેલી છું, તો બેને મને રજૂઆત કરી કે મને કોઈ દાદ દેતું નથી, તો હું બેનનો સપોર્ટ કરું છું અને સરકાર પાસે એવી અપીલ કરું છું ભારતના નાગરિક ને લાઇટ પાણી આની સુવિધા મળવી જોઈએ એટલો હું સરકારશ્રીને અપીલ કરું છું. કચ્છનું સૌથી અદ્યતન અને વિશાળ ફર્નિશિંગનું શોરૂમ એટલે સ્વીટ હોમ. હવે આપના મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. નાની નાની વસ્તુ ભલે આપના શોપિંગ લિસ્ટમાં સૌથી ઉપર ન પણ હોય, પરંતુ તેના વગર ઘરની સજાવટ અધૂરી છે. ડિઝાઇનર એન્ડ કસ્ટમાઇઝ્ડ પડદા, સોફા મટીરિયલ્સ, વોલપેપર્સ, મેટ્રેસીસ, કોરિયન, મોડ્યુલર કિચન, સોફા, કાર્પેટ્સ, વુડન એન્ડ પીવીસી ફ્લોરિંગ, ઓફિસ બ્લાઇન્ડ્સ, મચ્છરદાની, મોટરાઇઝ કર્ટન, બ્લેન્કેટ, કમ્ફર્ટેબલ પિલ્લો, ડોરમેટ, બ્રાન્ડેડ બેડશીટ, બેડ રનર એન્ડ બેડ કવર, નેપકિન્સ, ટોવેલ્સ અને બીજું ઘણું બધું મળી રહેશે.
સ્વીટ હોમ પ્રોડક્ટ્સના કારણે આપના ઘરને ચાર ચાંદ લાગી શકે છે, જેના કારણે તમે જ કહેશો હોમ સ્વીટ હોમ. સરનામું સ્વીટ હોમ, કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ, મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 2555482. હવે જોઈશું ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજ શહેરની ભાગોળે આવેલા મિર્ઝાપરમાં છેતરપિંડી આચરવાના કિસ્સામાં ફરિયાદ નોંધાવાઈ છે. ભુજના રહેવાસી કુંવરજી પિંડોરિયાનો પ્લોટ પચાવી પાડવા માટે બળજબરીપૂર્વક સહી લેવાઈ હતી, તેમજ ₹9,72,000 પચાવી પડાયા હતા. પટેલ રેસિડેન્સીમાં પ્લોટ અપાશે તેવી લાલચ અપાઈ હતી. આજથી 7 વર્ષ પૂર્વે આજ દિન સુધીના સમયગાળા દરમિયાન ઘટના બની હતી. થોડા દિવસો પૂર્વે જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઈ હતી. આ બનાવમાં એ ડિવિઝન પોલીસ મથકે હરિપરના અરવિંદ નારાયણ રૂપાલિયા અને સુરેશ કિરાઈ સામે ફરિયાદ નોંધાઈ હોવાનું જખુભાઈ લોચાએ જણાવ્યું હતું. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે. ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ હવે આપના ઘર આંગણે ભુજમાં જ. તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9906632449. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.